ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। સવાર પડી ગયું છે ને આજે તારીખ છે 6/11/2025। આપણે ઉઠી ગયા છે મિત્રો। આપણે આજે ગાડીમાં સૂતા હતા, જો આ સવાર પડી ગયું છે, આવું વાતાવરણ છે અહીંનું। સવારમાં ઉઠી ગયા છે, શંખેશ્વરમાં ગાડીમાં સૂતા હતા, જો ધર્મશાળાએ પાર્કિંગ કરી। આપણે ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને કમ્પ્લેટ મસ્તના। હવે આપણે નાસ્તો કરવા જવાનું છે, ગાડી પણ સાફ થઈ ગઈ છે એટલે। અને પછી આપણે અંબાજી જવા નીકળવાનું છે, અંબાજી જવાનું છે। રસ્તામાં જેટલા પણ મંદિર આવે એના દર્શન પણ કરવાના છે, બરાબર। તો આપણે ચા પી લેવી સવારમાં, રજવાડીની ચા ને કાંક નાસ્તો કરવી, બરાબર। તો ચા મગાવી લેવી અને પાઉં મગાવી લેવી, ચા ને પાઉં ખાઈ લેવી, ચા અને પાઉં ખાઈ લેવી ને પછી આપણે અંબાજી બાજુ જવાનું છે। શંખેશ્વરમાં હોય એટલે આ દ્વારકેશ પાને આપણી બેઠક છે, એટલે અહીંયા બેસવાનું છે। હવે બે મિત્ર આવે છે, પછી મળવી આપણે એને। આપણા મિત્ર આવી ગયા છે, લક્ષ્મણસિંહ રાજપૂત મિત્ર આવી ગયા છે, અને આપણે એની જોડે થોડીક વાર વાતું સીતું કરશું, મજા કરશું। મિત્રો, આવો વિડીયો ઉતારાય નહીં, જો આ માજી છે એ સ્થિર મગજના છે, એટલે આવું કરતા હતા, અસ્થિર મગજના છે આ માજી। આપણે પાર્ટીનો કોલ આવી ગયો છે અને પિકઅપ કરવા આવી ગયા છે, એટલે જુઓ આ જય મેલડી માં, અહીંથી આપણે પિકઅપ કરવાના છે। પિકઅપ કરીને આપણે અંબાજી તરફ જવાનું છે। જો આ ધર્મશાળા એ નાઇટ રોકાણા હતા, એ ધર્મશાળા છે, એટલે પિકઅપ કરી લેવી આપણે, લગેજ બગેજ સામાન બામાન બધું બેકી દેવી ને પછી અંબાજી તરફ જાવી, બરાબર। જો લગેજ લઈ લીધો છે, આપણે ગાડીમાં મેકી દીધો છે, આપણે નીકળીએ અંબાજી તરફ। મિત્રો, આપણે નીકળી ગયા છે અંબાજી તરફ, એટલે શંખેશ્વરની બહાર નીકળી ગયા છે ધીમે ધીમે। મિત્રો, આપણે પાટણથી સિદ્ધપુર વચ્ચે આ ગામ આવે, ડેર ગામનું નામ છે ડેર, અને આમાં કાઠિયાવાડમાં આહિર સમાજમાં ડેર સરનેમ હોય, અને પાટણ તાલુકામાં ગામનું નામ છે ડેર, બોલો। મિત્રો, આપણે પહોંચી ગયા છે સિદ્ધપુર। સિદ્ધપુર હાઈવે ઉપર આ મંદિર આવેલું છે, હાઈવે ઉપર જ એક્ઝેક્ટ મંદિર આવેલું, જૈન મંદિર છે, આમનું નામ છે સુલતાન ભગવાન જૈન મંદિર છે, સુલતાન પાર્શ્વનાથ જૈન મંદિર। મંદિર છે એક નંબર મસ્તનું, હાઈવે ઉપર જ આવેલું છે। જુઓ તમે, આ મંદિરનો ગેટ છે, અંદર ધર્મશાળા બી મોટી બધી છે, મંદિર બી મસ્ત છે, હાઈવે ઉપર જ છે આપણે સિદ્ધપુર હાઈવે ઉપર, સિદ્ધપુર પાલનપુર અમદાવાદ હાઈવે કહેવાય એની ઉપર છે આ, જો છે ને મસ્ત લોકેશન જબરદસ્ત, અંદર ધર્મશાળા છે એક નંબર, બહુ મજા આવે એવું, માહોલ બી બહુ મસ્ત છે અહીંયા। પણ આપણે દર્શન કરીને નીકળી જવાનું છે પાછું અંબાજી તરફ, આપણે અહીંયા રોકાવાનું નથી મિત્રો, આપણે તો દર્શન કરીને જવાનું છે, ધીમે ધીમે જવા દેશું આપણે। જો અંદર મંદિર જુઓ, મંદિરના તમે પણ દર્શન કરી લો, જૈન મંદિર છે આ, જય જીનેન્દ્ર મંદિર છે, જય ભગવાન, જય જીનેન્દ્ર। આપણે ત્યાંથી નીકળી ગયા અંબાજી તરફ, એટલે એક મંદિર રસ્તામાં આવે ત્યાં જવાનું છે। આ ગામનું નામ છે મગરવાડા, મગરવાડાનું જૈન મંદિર જુઓ, આ સિદ્ધપુર તાલુકામાં આવેલું છે, મગરવાડા ગામનું નામ છે, આ જૈન મંદિર છે। એટલે હવે અહીંથી આપણે જાશું પાછા અંબાજી તરફ। આપણે નીકળી ગયા અંબાજી તરફ ધીમે ધીમે। આ થોડુંક તમે દાતા જોડે જાઓ એટલે હિલ સ્ટેશન આવે, થોડુંક અઘરું છે થોડું એમ। આપણે અંબાજી પહોંચી ગયા છે, પણ આપણી પાસે ટાઈમ નથી, આપણે અંબાજીથી તરત અમદાવાદ નીકળવાનું છે, એટલે આપણે બહારથી દર્શન કરી લેવી, બરાબર। જય અંબે માં લખી રાખજો મિત્રો, જો અંબાજીના દર્શન થઈ ગયા, બરાબર। હવે આપણે અમદાવાદ તરફ જવાનું છે।
કસ્ટમર ગયા છે દર્શન કરવા, પણ આપણે બીજું કામ હતું એટલા માટે આપણે દર્શન કરવા નથી ગયા અને આપણે નીકળી જવાનું છે હવે અમદાવાદ. આ છે અંબાજીની બજાર મેન રોડ ઉપર. એટલે અંબાજી દર્શન આપણે થઈ ગયા છે. બરાબર, આપણે નીકળી ગયા અંબાજીની બહાર ધીમે ધીમે અમદાવાદ તરફ. એટલે જો આપણે ઈડર ને હિંમતનગર થઈને જવાનું છે. અંબાજીથી તમે હિંમતનગર તરફ જાઓ એટલે આ હિલ આવે. જુઓ હિલ ગોળાઈ વાળો ટર્ન લેવામાં ધ્યાન રાખવું પડે અને એકદમ જોરદાર રોડ છે. અને આ જે પહાડમાંથી પથ્થર પડે હો ઉપર, એટલે અહીંયા ઊભી ના રાખવાની હોય. જુઓ આ જે પહાડ રહ્યો ને, આ જે પથ્થર એ આવે નીચે, અહીંયા લખ્યું હોય ગાડી ઊભી રાખવી નહીં, જવા જ દેવાની. જો ટર્નિંગ કેવા છે, એટલે ઉપર હિલ ઉપર છે આ. બરાબર, મસ્તનો રોડ છે. એટલે આપણે નીકળી જાવી અમદાવાદ તરફ ધીમે ધીમે. જો રોડ કેમ છે બાકી. એટલે હવે સીધું હવે અમદાવાદ જવાનું છે, ક્યાંય નો સ્ટોપ. માં આપણે ચા પીવા ઊભી રાખી દીધી, ચા પી લેવી. ચા પીને આપણે પછી ધીમે ધીમે નીકળવી અમદાવાદ તરફ. બરાબર, ચા પી લેવી. હાલો, શિયાળો ચાલુ થઈ ગયો છે. જુઓ અત્યારમાં રાત પડી ગઈ છે, દીધો 6:30 વાગ્યા છે. હતા હિંમતનગર ક્રોસ કરી દીધું અને આપણે અમદાવાદ હાઈવે ચડી ગયા છે. એટલે જાવી શૂટે શૂટ ઘરે જવાનું છે, એટલે ઝડપથી જવાનું હોય. નો સ્ટોપ અમદાવાદ. અમદાવાદમાં પહોંચી ગયા છે મિત્રો, અને હવે ઘરે જ આવી છીએ. એટલે આજનો બ્લોક અહીંયા લગી જતો. કાલે નવા બ્લોકમાં મળવી. કાલે મળવી. જો ઘર પાસે આવી ગયો છું. નરોડામાં અમારે આ બાપા સીતારામની મટુલી છે, લખી નાખો બાપા સીતારામ. 4 દિવસની ટ્રીપ આપણી પૂરી થાય છે. જય માતાજી.